મિત્રો સ્વાગત છે વિડીયો પર મારા એક નવા બ્લોગમાં. બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે 5 વાગે અને ઓલા આમ ગેલ અમે વીએ માંથી તમને ખબર છે અને પહેલાનો બ્લોગ જોયો હશે તો અંધારું થઈ ગયો બર લાઈટ. ગુડ મોર્નિંગ મિત્રો, બીજી વાર કેટલા વાગ્યા કેટલા છે 11:30 વાગ્યા છે ને અત્યારે હું છે ને બ્લોગ એડિટિંગ કરતો જ નીંદરમાં. અમે આવ્યા હતા 5 વાગે વહેલા, 5 વાગે ઘરે પહોંચી ગયા. આ ભાઈ તો હજી સૂતા છે. મારે સમય સંજોગે ઉઠવું પડ્યું કેમ કે બ્લોગ એડિટિંગ કરી મૂકવાનું હતું. અડધી કલાકમાં એડિટિંગ કરી નાખ્યું, થંબલ બનાવી નાખ્યું, અપલોડ કરી દીધો. એટલે અપલોડ આમ ખાલી કરવા મેલો છે 0% છે. જે આપણે બ્લોગ બંધ કરીએ પછી ચાલુ થાય. અને આજનો દિવસ કેવો જશે હાલો તમને જોડાઈ રહ્યો. આજે અમારા કામે નથી જવાનું. આજે શું થાય જોઈશું. આજે જમવાનું છે મારા ભાઈના ઘરે બપોરે. સાંજે ક્યાં જમવાનું મને નથી ખબર કેમ કે અહીંયા છે ને સોસાયટી જ અમારી છે આખી, બહુ ઝાઝા ઘર છે અમારે. આનું છે, અર્પણનું છે, મારા બધા ભાઈનું, યશુનીનું ઘર છે, 3, 4, 5 ઘર છે. એટલે ગમે ના જમી લેવાનું, ઉપાધિ જ નહીં કરે. ચાલો કન્ટિન્યુ બ્લોગ અપલોડ થઈ જાય છે પછી સર નાસ્તો બાસ્તો કાંઈ કરીશું. કે બપોર તો થઈ ગયા, હું નાસ્તો કરે આમાં. ये बड़ी अच्छी बात कही आप. મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને અમે થઈ ગયા છીએ તૈયાર. હું એક જ કેમ કે જે હું તો જવાનું છે જમવા મારા ભાઈની ત્યાં. ઓકે વધારેનો જે હું તો અત્યારે છે ઉઠો જવું છે ને હાલ. તો અત્યારે મેં જમીન વૈયા પાસે પાછા મારા ભત્રીજાની દર્શનની રૂમે. અને અહીંયા બાટી બોલે છે. આ બધું ડાગલો છે, એની પાસે એક માણસ છે અને એક આ બાજુ ફોન હાલે છે. બધા ફોન ચલાવી રહ્યા છે. અને મિત્રો મારામાં નેટ પૂરું થઈ ગયું છે, રિચાર્જ પૂરું થઈ ગયું છે. રિચાર્જ મારે કરાવવાનું છે. અહીં ક્યાંક કરતા છે ને કરાવવાનું છે રિચાર્જ. અને એમ તો નહીં વાંધો આવે, આમ કોકનું વોટપોટ ચાલુ છે, કોકનું ઘરનું વાઈફાઈ બાઈફાઈ. દર્શનને પકડાઈ દીધું ભત્રીજા તો બસ મફતમાં વાપરવી છે 2 દિવસ થા. કાલ સવારે પૂછ્યું આજનો દી આગળ જવું છે. ઓલો આવે ને તો મેળ આવે તો રિચાર્જ કરાવો તો રિચાર્જ વિના ના ચાલે. કન્ટિન્યુ મિત્રો મેં અત્યારે વ્લોગ એડિટિંગ કરી નાખ્યો છે મસ્ત મજાનું. અને જો કવર કાઢી નાખ્યું કેમ કે ગરમ બહુ થઈ જાય છે મારો મોબાઈલ, ગરમ થાય છે. કવર થોડો કાઢો તો ઠંડો પડે. અને ઓલા ભાઈ ફોન જોવે છે, બધા જ ફોન જોવે છે. ને ઓલો હજી આવ્યો નથી, આમ ગયો છે ખાતું કહેવાય ને કંઈક ગયો છે. ચાલો કન્ટિન્યુ ક્રિકેટ રમવા આવ્યો આજ હું જોડાઈ રહ્યો. હાલો કાંઈ ઉઠતા ઉઠતા સમાચાર આવ્યા છે કે કાલે અમે કામે ગયા હતા ને તમે બ્લોગ જોયો તમને ખબર હશે. કાલનો 4 વાગે સવારે આવ્યા હતા અમે. અને આજ આ ભાઈ એકલા જવાના જોરાય રહ્યા ને થોડાક ચોકલેટી હોય એ આજ એકલા જવાના છે. ને આ ભાઈને બંધ રહ્યું છે. અને અમે મેળ આવે ને તો સાંજે માતાજી માંડો જોવા જવાના છે. ઓકે પણ પેલા બેટ ડડે રમવા જવાનું છે. જવું છે ને દર્શન બેટ ડડે રમવા? એમનું હાલે ને રમતા જશે ને પણ બધે તરી શું છે તો જવાનું થાય છે. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો હવે સાનો ટાઈમ થઈ ગયો છે. ટાઈમ તો નથી છે પણ આ અચાનક કોકને કાંક છું એટલે ચા બનાવી છે અમે. આ ભાઈબંધ આગળ રો આ દૂધ છે નહીં સાઈ છે અને આ કારીગર છે એનો. અને હું પીવા વાળો છું ને આ પીવા વાળા છે. દૂધ નાખી દીધું, ખાલી ચા દૂધ નાખી દીધું પીવા વાળા એટલે ચા પીવા વાળા. અને ભૂકી અહીંયા છે. અને ખાંડ ક્યાં છે? હા ઘરે જા ખાંડ અહીંયા છે મિત્રો. તો તમે જોડાઈ જાઓ અમારા વ્લોગ માટે. તમે ચા પીવડાવો બધાને તમે. ચાલો કન્ટિન્યુ. હાલો ચાલો અત્યારે આવ્યા છે બેટ ડડા રમવા. જો અમે ઓલો દર્શન અને એ બધા રમે દંછાડ ગામ. ચલો મોટો ફિલ્ડિંગ ભરવા સરસ. ચાલો દા આવી ગયો છે અમારો. મિત્રો અત્યારે અમે છે ને ક્રિકેટ રમી તો એવા છે 1-1.5 કલાક પહેલા. અને અત્યારે જ આવી છે કામરેજ કેમ કે 2
પેટ પૂજા કરવાની છે ને એનું લેવા જ આવી રહી. ચાલો કન્ટિન્યુ. ઓર્ડર દઈ દીધું છે. આગળ આવે ને 15 મિનિટ બેવાનું કીધું કા 15 મિનિટ પછી છટક ઘર બાજુ બુખર ખાવી. તો ગાય આવે કે છે માંડો જોવા ઉગતા પોના મેલેડીમાં ને જો આપણા મંડી છે અને આ બધું માંડવો છે આમ મારી મોમાઈ ભરોસે અમે ઘરમાં જેવા બોલો મારી આઈ નો આગેવાન હા બેજો બધા બેજો એ લાગલે રે